ધોરણ 11 માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર કહી શકાય અને એ ચેપ્ટર એટલે આમનોંધ. ને આમનોંધની અંદર વધુ સારી રીતે અને ખૂબ જ સરળતાથી આપણે માર્ક્સ કેવી રીતે મેળવી શકીએ એની શરૂઆત આપણે કરી રહ્યા છે. આજે આપણે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 જોઈશું. કોઈ પણ મુશ્કેલી થશે નહીં, એકદમ સરસ વિડીયો રહેશે અને ટૂંકમાં આપણે સમજી જઈશું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2014 માર્ચ 1 એટલે તમારે તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા બનાવવાનું અને લખવાનું 2014 અને પછી માર્ચ કીધું છે તો આપણે માર્ચ લખવાનું અને પહેલી તારીખ છે તો 1 લખવાનું. આ સેમ વસ્તુ અહીંયા લખી દેવાની. ત્યાર પછી એવું કીધું છે 5000નો માલ રોકડેથી ખરીદ્યો. હવે કોઈ જ વસ્તુ વિચારવાની, જો નિયમ પ્રમાણે શીખવા જઈએ તો ખરીદે તો માલ આવે તો ખરીદી ઉધાર અને ખરીદ્યો છે એટલે પૈસા જાય તો રોકડ જમા. અને જો એવું બી નહીં ખબર પડે તો તમારે શું કરવાનું, જ્યારે પણ ખરીદ્યો આવે એટલે ખરીદ ખાતે ઉધાર લખી દેવાનું. એ લખવાનું ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર કેટલા? તો જે રકમ આપેલી છે તે જ. અહીંયા આપણે રકમ આપેલી છે 5000 તો અહીંયા આપણે લખી દેવાનું ખરીદ ખાતે ઉધાર 5000. અને ખરીદે તો પૈસા જાય તો રોકડ ખાતે જમા. આજે આપણે નિયમો છે એ આપણે ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા છે. આવે તો ઉધાર અને જાય તો જમા. ખરીદે તો માલ આવે એટલે ખરીદી ઉધાર અને પૈસા જાય તો રોકડ જમા. એટલે 5000 ઉધાર અને 5000 જમા એમ લખી દેવાનું. બાબત જે તમને લખવાની કીધું હશે તો આ બાબત જે પણ લખી દેવાની. બાબત જે લખતા નહીં આવડે તો આ પૂરેપૂરું જે પણ છે એ લખી દેવાનું. શું આપણને કીધેલું છે તો એ જ બેઠું લખી દેવું. 5000નો માલ રોકડેથી ખરીદ્યો તેના, અથવા એવું પણ લખી શકીએ માલ રોકડેથી ખરીદ્યો તેના. રોકડેથી અને પછી લખવાનું ખરીદ્યો અને છેલ્લે લખી દેવાનું એના. આટલું કરે એટલે આ પોઈન્ટ પૂરો થઈ જાય. અને અહીંયા આ રીતની ખાલી ફક્ત આટલી એક જ લાઈન દોરવાની. ફક્ત વિગતના ખાનામાં જ આપણે લાઈન દોરવાની. ત્યાર પછી આગળ 8000નો માલ નંદન પાસેથી શાક પર ખરીદ્યો. સૌ પ્રથમ વ્યવહાર કયો? તો વ્યવહાર ઉધાર. અને ઉધાર કેવી રીતના ખબર પડી? કારણ કે વ્યક્તિનું નામ છે અને જ્યારે પણ વ્યક્તિનું નામ આવે ત્યારે આપણે વ્યવહારની અંદર વ્યક્તિનું નામ લખવાનું અને આમનોંધમાં પણ વ્યક્તિનું નામ લખવાનું. અને ખરીદ્યો છે એટલે માલ આવે. કોની પાસેથી ખરીદ્યો? નંદન પાસે. એટલે નંદન કોણ કહેવાય? આપનાર કહેવાય. આપણને વ્યક્તિ ખાતાનો નિયમ છે, લેનાર ઉધાર ને આપનાર જમા. એટલે નંદન જમા થઈ ગયો અને ખરીદ્યો એટલે માલ આવે તો આપણને ખબર શું થાય? ઉધાર. એટલે આ જે સેમ હતું એવું જ લખવાનું. લખવાની 4 તારીખ. શું લખવાનું? ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર. કેટલાનો માલ ખરીદ્યો? તો 8000. એટલે અહીંયા આપણે લખી દઈશું 8000. જેની પાસેથી ખરીદ્યો એ વ્યક્તિ કોણ છે? નંદન. તે આપનાર કહેવાય. એટલે આપનારને શું કરવાનું? જમા. એ નંદન ખાતે. અને ન ખબર પડે તો આપણે એક બહુ જ મસ્ત વિડીયો બનાવેલો છે જે નિયમ વગર છે. નિયમ વગર કઈ રીતના આમનોંધ કરી શકાય એના માટેનો આપણે એક વિડીયો બનાવેલો છે. એ વિડીયો ન જોયો તો એ પણ જોઈ લેજો. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આ સેમ વસ્તુ લખી દેવાનું. નંદન પાસેથી શાક પર માલ ખરીદ્યો તેના. નંદન પાસેથી શાક પર પછી લખવાનું માલ ખરીદ્યો તેના. છેલ્લે તેના લખી દેવાનું તમારે. અને ન ખબર પડે તો આખી લાઈન લખી દેવાની આ અને છેલ્લે તેના લખી દેવાનું. પછી આ રીતની આપણે લાઈન દોરી દેવાની. ઓકે, ચલો. ત્યાર પછી તારીખ નંબર કઈ આવી? 7. એટલે આપણે અહીંયા લખવાનું વેચ્યો. નહીં સમજ પડે તો તમારે શું કરવાનું? ખરીદીને તમે શું કરી? ઉધાર. ખરીદીને શું કરી? ઉધાર. તો વેચાણને શું કરવાનું? જમા. અને કોને વેચ્યો? તો જીજ્ઞાને. તો જીજ્ઞા કોણ કહેવાય? તો જીજ્ઞા લાભ લેનાર કહેવાય. અને નિયમ કયો વ્યક્તિ ખાતાનો? આપનાર જમા. તો લેનાર ઉધાર. અહીંયા આપનાર જમા થયો. આપનાર કોણ હતો? નંદન. એ જમા થયો. તો અહીંયા લેનાર કોણ? જીજ્ઞા. તો એ ઉધાર થવાનું. અને એ પણ ન સમજાય તો ખરીદી ઉધાર. તો વેચાણ જમા. વેચાણ એટલે માલ જાય તો જમા. એ રીતે સમજે તો પણ ચાલે. ખરીદી ઉધાર હતી તો વેચાણ શું થવાનું? જમા. અહીંયા નંદન આપનાર હતો એટલે જમા કરેલો. તો અહીંયા જીજ્ઞા લેનાર છે એટલે ઉધાર થવાની. એટલે લખવાનું જીજ્ઞા ખાતે ઉધાર. જીજ્ઞા ખાતે ઉધાર. તે વેચાણ ખાતે. ખરીદી ઉધાર, વેચાણ જમા. એટલે તે વેચાણ ખાતે. અને પછી લખવાનું બાબત જે. બાબત જેમાં શું લખવાનું? જીજ્ઞાને માલ વેચ્યો તેના. જીજ્ઞાને માલ વેચ્યો તેના. આટલું લખીને અહીંયા પૂરું કરી નાખવાનું. એટલે ત્રીજી આમનોંધ પર થઈ ગઈ. રકમ લખી દેવાની 4000. સ્લાઇડમાં આટલી જ આમનોંધ લઈ શકાય એટલે આપણે આટલી લીધી છે.
બીજી સ્લાઇડમાં એ બીજા શબ્દો પણ જોઈએ, એટલે કે બીજા પ્રશ્નો પણ જોઈએ. જો એ બીજા પ્રશ્નો અહીંયા આપેલા છે, ઉદાહરણ નંબર 1 જ છે, પણ હજુ 2 બાકી છે, તે અહીંયા આપણે લઈ લીધા છે. શું કીધું છે? કમિશન મળ્યું. મળ્યું એનો મતલબ કે રોકડ આવે. રોકડ આવે તો રોકડ શું થાય? ઉધાર. શું મળ્યું? કમિશન મળ્યું એટલે એ ઉપજ કહેવાય. ઉપજ કહેવાય એટલે આપણને ખબર છે નિયમ, ખર્ચ કે નુકસાન ઉધાર અને ઉપજ કે લાભ જમા. એટલે ઉધાર પણ ખબર પડી ગયું અને જમા પણ ખબર પડી ગઈ. નહીં સમજાય તો રોકડ આવે, કંઈ પણ આપણને મળે એટલે પૈસા આવે તો શું લખવાનું? રોકડ ખાતે ઉધાર. એટલે આપણે લખીએ અહીંયા રોકડ ખાતે ઉધાર. કેટલા? તો 200 રૂપિયા. ને કમિશન આવ્યું એટલે ઉપજ કહેવાય. એ કમિશન ખાતે, એ કમિશન પછી લખવાનું ખાતે કેટલા? 200. ને બાબત જે લખી દેવાની. જે પહેલો દાખલો છે એટલે આપણે બાબત જે કરીએ છીએ પછીથી આપણે બાબત જે લખીશું નહીં, સમજી લઈશું. બરાબર. કમિશન મળ્યું તેના, કમિશન મળ્યું એના. અને પછી અહીંયા વિગતને આપણે બંધ કરી દેવાનું. છેલ્લો પોઈન્ટ છે એટલે 15 તારીખ. મજૂરી ખર્ચ ચૂકવ્યો એટલે રોકડ જાય. અને જાય તો આપણે શું લખવાનું? જમા. એટલે રોકડ તો જમા થઈ ગઈ. અને મજૂરી શું છે? તો મજૂરી એ ખર્ચ છે. આપણે ખબર છે ખર્ચ કે નુકસાન શું થાય? તો ખર્ચ કે નુકસાન ઉધાર થાય. તો ખર્ચ કે નુકસાન ઉધાર અને રોકડ જાય તો જમા. એટલે ખબર પડી ગઈ આપણને. એ લખવાનું મજૂરી ખર્ચ ખાતે ઉધાર. મજૂરી ખર્ચ ખાતે ઉધાર. અને તમને આગળ કીધું એ પ્રમાણે આપણી એક બહુ જ મસ્ત વિડીયો છે આમનોન માટેનો, એ જોઈ લેજો, જેથી કરીને ખબર પડી જશે શું ઉધાર થાય, કેવી રીતે ઉધાર થાય, શું જમા થાય અને કેવી રીતે જમા થાય. રોકડ ખાતે જમા કેટલા? 150 અને 150 લખી દીધું. હવે બાબત જે લખી દઈએ. બાબત જેમાં શું લખવાનું? તો બાબત જેમાં પણ એ જ લખવાનું છે. અહીંયા મજૂરી ખર્ચ ચૂકવ્યો તેના, રકમ નહીં લખવાની, એટલે જે આંકડો છે તે નહીં લખવાનો. મજૂરી ખર્ચ ચૂકવ્યો તેના. અને આંકડો લખે તો પણ ખોટું નથી, બરાબર, લખો તો પણ ચાલે એના. અને પછી બંધ કરી દો. અહીંયા આપણી 5 આમનોન પૂરી થઈ ગઈ. પણ 5 આમનોનનો સરવાળો કરવાનો, અને સરવાળો કરવા માટે તમારે શું કરવાનું? આ રીતના નીચે 2 લાઈન કરવાની. અને આ તો આપણે ખાતું મોટું બનાવ્યું છે એટલે જે, બાકી તમારે અહીંયા નીચે જ કરવાનું. આ રીતના અહીંયા નીચે જે છે ને આ રીતના, આ નીચે આ રીતના કરી દેવાનું. એટલે નીચે એક લાઈન તો હોવાની જ, પણ હું અહીંયા લખી દઉં, તમે અહીંયા લખો તો પણ ચાલે. આટલી બધી જગ્યા છૂટે એના તમારે તો શું કરો? પેજમાં અહીંયા પૂરું કરી દેવાનું. આગળના બધાનો સરવાળો જોવાનો. અહીંયા 5000, 5 ને 8 13, 13 ને 4 17, 17 અને 200 અને 17 ને 150 એટલે 17,350 એ લખી દેવાનું. 17,350. જો ઉધાર એટલા આવે તો જમા પણ કેટલા આવે? 17,350. એટલે આ હતું ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 2 પણ એકદમ નાનું જ છે, એટલે ઉદાહરણ નંબર 2 પણ આપણે જોઈ જ લઈએ, જેથી કરીને 1 અને 2 એક જ વિડીયોમાં આવી જાય. અને ત્યાર પછી દરેક ઉદાહરણ માટે અલગ અલગ વિડીયો આવશે. એ તમે જોઈ શકો ઉદાહરણ નંબર 2 છે, ખૂબ જ સરળ છે. રાધિકાના ચોપરે છે, એટલે રાધિકાના ચોપરે આમનોન લખવાની છે. ખૂબ સરળ છે. આ પણ આપણે સમજી લઈએ. જે કંઈ બી આવે એ બધું ઉધાર થાય, અને જે કંઈ પણ ધંધામાં લાવવામાં આવે એને શું કહેવાય? તો એને મૂડી કહેવાય. એટલે રાધિકા હેલ્પલાઇન નામથી ધંધો શરૂ કરવા 10,000 20,000 રોકડા, 10,000ના યંત્રો અને 15,000નો માલ ધંધામાં લાવ્યા. અને ધંધામાં જે કંઈ બી લાવવામાં આવે એને મૂડી કહેવાય. શું કહેવાય? મૂડી. અને આ બધું આવે છે, અને આવે તો શું થાય? આવે તો ઉધાર થાય. ફક્ત એક જ વસ્તુ આવશે, જે લેણદારો જે આવશે ત્યારે હું તમને કહીશ. અને બીજું એક કદાચ આવી શકે કોઈક વાર, એ એટલે લોન. અને જ્યારે દેવું હોય એટલે લેણદારોને દેવું જ કહેવાય. આવું હશે ત્યારે જમા કરીશું, નહીં તો આપણે બધું જ ઉધાર કરીશું. રોકડ આવે છે એટલે એને પણ ઉધાર કરીશું. એટલે અહીંયા તારીખ એવું કંઈ નથી આપ્યું, એટલે અહીંયા આપણે લખીએ 1. શું લખવાનું? રાધિકા પાસેથી બધું લાવ્યા, રોકડ લાવ્યા એટલે રોકડ આવે. રોકડ ખાતે ઉધાર. શું લખવાનું? રોકડ ખાતે ઉધાર. કેટલા આવેલા છે? તો રોકડ ખાતે ઉધાર 20,000. ત્યાર પછી આગળ જોઈએ. યંત્રો લાવ્યા છે એટલે લખવાનું યંત્ર ખાતે ઉધાર અથવા યંત્રો ખાતે ઉધાર. યંત્રો ખાતે ઉધાર. કેટલાના યંત્રો છે? તો 10,000 છે, એટલે લખી દેવાનું 10,000. ત્યાર પછી જોઈએ માલ સ્ટોક છે 15,000નો, તો એ લખવાનું માલ સ્ટોક ખાતે ઉધાર. માલ સ્ટોક ખાતે ઉધાર. માલ સ્ટોક કેટલો છે? 15,000, તો એ લખી દેવાના 15,000.
અને બધું જ ધંધા માલ આવે તેને શું કહેવાય? મૂડી. એ મૂડી ખાતે જે કંઈ લાવ્યા હોય આ બધાનો સરવાળો કરી દેવાનો 20 ને 10 30 ને 15 45,000 એટલે 45,000 ને આપણે જમા કરી દેવાના મૂડી. અને અહીંયા બાબત જે લખી દેવાની. બાબત જેમાં શું લખવાનું? બધું જ લખી દેવાનું. એટલે જે લાવ્યા એ રોકડ, યંત્રો અને માલ સ્ટોક ધંધામાં લાવ્યા તેના. જો તમારે રકમ લખવી હોય તો પણ લખી શકો. એટલે 20,000 રોકડ, 10,000 ના યંત્રો, 15,000 નો માલ સ્ટોક ધંધામાં લાવ્યા તેના, આટલું લખીને પૂરું કરી નાખવાનું. અને છેલ્લે સરવાળો કરી દેવાનો, નીચે સરવાળો કરવાનો આ રીતના છે. નીચે કેટલી લાઈન દોરવાની? 2 લાઈન. એક ઓલરેડી છે અને ન હોય તો 2 કરી દેવાની. બરાબર. આનો સરવાળો એટલે 45 જ થશે અને પેલી બાજુ તો 45 જ છે. આ રીતે આપણે આમનોન કરી શકીએ. આ હતું ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2. પરંતુ જો વધારે સારી રીતે સમજવું હોય, નિયમ વગર સમજવું હોય તો એના માટેનો એક બહુ જ મસ્ત વિડીયો આપણી ચેનલ પર છે. હું તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ. એ તમે જોઈને જોઈ લેજો, જેથી કરીને તમારે બીજા વિડીયો જોવાની જરૂર પડે નહીં. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે ઉદાહરણ નંબર 3 સાથે આગળ વધીશું. આભાર.